કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યા બાદ હવે રાજનીતિ ગરમાઈ રહી છે। આ મુદ્દે હવે કોંગ્રેસમાં જ બે ફાંટા પડી ગયા છે। એક તરફ સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને રાજનૈતિક પગલું ગણાવી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેન્દ્રીય નેતૃત્વના આવા નિવેદનથી નારાજ થયા છે। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી। તેમણે કહ્યું છે કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે, ત્યારે કોંગ્રેસ પક્ષે આવા રાજનીતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ। તો આ તરફ રામ મંદિર અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને શક્તિસિંહનું નિવેદન જોવા મળ્યું। કોંગ્રેસના નિવેદનને સમજ્યા વગર જુઠ્ઠાણું ચલાવાય છે એવું પણ તેમણે લખ્યું। જાણી જોઈને આમંત્રણ અંગે જુઠ્ઠાણું ચલાવાય છે। ભગવાન શ્રીરામની આસ્થા સાથે કોંગ્રેસ છે। મંદિરનું કામ પૂર્ણ નહીં છતાં પ્રતિષ્ઠા થઈ રહી છે અને ખોટા સમય થઈ રહી છે। મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી, ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે ભાજપ આ કાર્યક્રમ આપે છે, તેનો હિસ્સો ના થઈ શકાય। પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું। આજથી અયોધ્યા માટે પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે। અમદાવાદથી અયોધ્યાની પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે। અમદાવાદ એરપોર્ટથી થોડી વારમાં ટેક ઓફ થશે પહેલી ફ્લાઇટ। આ ફ્લાઇટ માટે રામ ભક્તો એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એરપોર્ટ પર જય શ્રી રામના નારા લાગ્યા। પહેલી ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે। અમદાવાદથી અયોધ્યાનું ભાડું 12 થી 13,000 રૂપિયા છે। પહેલી ફ્લાઇટથી બીજી સેકન્ડ ફ્લાઇટ, થર્ડ ફ્લાઇટ એમ ફ્લાઇટો પર ફ્લાઇટો ચાલતી જ રહેશે। આપ જાણો છો કે સમગ્ર દેશની અંદર ગુજરાત દરેક બાબતમાં મોખરે રહ્યું છે, એટલે પ્રથમ જે ફ્લાઇટ જે રહેશે, દ્વિતીય જશે, તૃતીય જશે, એમ ક્રમાનુસાર ગુજરાતીઓ તો ત્યાં જવાના જશે જ। વડોદરામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। રોંગ સાઈડમાં બાઇક હંકારવું યુવકને ભારે પડી ગયું। જુપિટર ચોકડી પાસે ભૂલને કારણે ટ્રિપલ અકસ્માત થયો। રોંગ સાઈડમાં બાઇક ચાલક અન્ય બે બાઇક સાથે ટક્કર થઈ। સેકન્ડોમાં એક સાથે 3 બાઇક અકસ્માતનો ભોગ બની ગયા। ભોગ બનનાર ત્રણેય બાઇક ચાલકોને નાની મોટી ઈજા પહોંચી છે। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, વડોદરામાં અકસ્માતનો આખો બનાવ સીસીટીવીમાં જોઈ શકાય છે, આ અંગે પોલીસે શું કાર્યવાહી કરી? બિલકુલ પંકજ, ખાસ કરીને વાત કરીએ તો કેટલાક જે વાહન ચાલકો છે તેઓ ઉતાવળમાં જે છે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે આ સમાચાર જે છે તે બતાવવા પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે જે બેજવાબદાર વાહનો ચાલકો છે તેઓ જવાબદાર બને, કારણ કે રોંગ સાઈડે જતા જે વાહન ચાલકો છે તેમના કારણે અન્ય લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ શકે છે। સીસીટીવી જોઈ શકાય છે કે એક જે બાઇક ચાલક છે તે રોંગ સાઈડે જાય છે અને એની એક ભૂલને કારણે 3 વાહનો જે છે તે અકસ્માતનો ભોગ બને છે। અકસ્માતનો ભોગ બનનાર જે વાહન ચાલકો છે તેમને નાની મોટી ઈજા થાય છે। ત્યારે આ ઘટનાના સીસીટીવી જોયા બાદ પોલીસ હવે શું કાર્યવાહી કરે છે એ જોરું। અત્યાર સુધી આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે બેજવાબદારીભર્યું જો વાહન ચલાવ્યું કે ચોક્કસથી લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ શકે છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। આ તરફ ગીર સોમનાથમાં વેરાવળ બંદર વિસ્તારમાં બેકાબુ મોપેડથી અકસ્માત થયો। મોપેડ ચાલકે કાબુ ગુમાવતા ખાડીમાં ખાબક્યો। આ તસવીરો જુઓ। લીવરનો વાયર તૂટી જતા બેકાબુ બની ગયું મોપેડ અને દરિયાની ખાડીમાં ખાબકેલા યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો। ખાડીમાં પડતા મોપેડ સવારનો વિડીયો પણ સામે આવ્યો છે। અમદાવાદ પાલનપુર હાઈવે પર થયેલી 21 લાખની આંગડિયાની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે। અમદાવાદની જીઆર આંગડિયાનો કર્મચારી 21 લાખનું દાગીના ભરેલ પાર્સલ લઈ અમદાવાદથી જોધપુર જવા નીકળ્યો હતો। ભરકવાડા નજીક એક હોટલ પર બસમાંથી કર્મચારી પોતાની પાસે દાગીના ભરેલો થેલો લઈ ચા નાસ્તા માટે નીચે ઉતર્યો હતો, જે બાદ કર્મચારી
ચહેરાજી બસમાં ચડે તે પહેલા જે 3 લોકોએ તેને આંતરી જમીન પર પછાડી તેના કબજામાં રહેલા દાગીના ભરેલી બેગ ઝૂંટવી નંબર પ્લેટ વગરની કારમાં ફરાર થઈ ગયા. આખા મામલાની જાણકારી મળતા જ આંગણેપડીના અન્ય કર્મચારીઓ હોટલ પર પહોંચ્યા. 3 લૂંટારુઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે. સીસીટીવીના આધારે હાલ પોલીસે તપાસ તેજ કરી છે. તો આગળના કર્મચારીને 3 લૂંટારુઓએ આંતરીને લૂંટ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ જે છે કઈ રીતે થયો. અમદાવાદ પાલનપુર હાઈવે પર આ દાગીનાની લૂંટ થઈ હતી. કેવી રીતે કર્મચારીને આંતરીને તેઓ લઈ જાય છે અને લૂંટ કરીને ફરાર થઈ જાય છે. જે લૂંટારુઓ હતા તેઓ નંબર પ્લેટ વિનાની ગાડીમાં ફરાર થઈ ગયા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે બનાસકાંઠાથી. કિશોર, દિન દહાડે આ પ્રકારની લૂંટ અને 21 લાખના દાગીના ઝૂંટવી લીધા, આ ખરેખર સનસનાટીભરી લૂંટ કહેવાય. પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ છે. હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ચોક્કસથી અત્યારે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જે 3 ઈસમો છે તે 3 ઈસમો આજે અમદાવાદથી જોધપુર જતી બસમાંથી જ્યાં આંગળીયા કંપનીનો કર્મચારી છે જે નાસ્તો કરવા જાય છે અને નાસ્તો કરીને જે હોટલમાંથી પરત જ્યારે બસમાં ચડવા જાય છે તે દરમિયાન જે 3 ઈસમો તેને બસની પાછળ પકડીને લઈ જાય છે અને 21 લાખ ના દાગીના, સોનાના દાગીના ભરેલ તેનાની લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે અને તેના કલાકો વીતવા બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ત્યારે કંઈક આ જે લૂંટ થઈ છે તેમાં જે જાણભેદો હોવાના લીધે જ પોલીસ દ્વારા આટલી લેટ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે અને તે ઉપરાંત પોલીસનું જે પેટ્રોલિંગ છે તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા જે 20 કલાક જેટલો સમય આ ફરિયાદ દાખલ કરવામાં લેવામાં આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે તો પોલીસ દ્વારા જે કર્મચારી લૂંટાયો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. રહેણાંક વિસ્તારમાં દીપડાના ઘૂસી જવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. હવે તો વાહન ચાલકો પર દીપડાના હુમલાના બનાવો પણ બની રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડીના સરોધી ગામે દીપડાએ બાઇક પર જઈ રહેલા કાકા ભત્રીજી પર હુમલો કરી દીધો. કાકા પોતાની ભત્રીજીની ટ્યુશનથી લઈને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો. દીપડાના હુમલામાં બંને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા. આ તરફ દીપડાના હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ડર વ્યાપી ગયો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે. તો વલસાડમાં દીપડાએ ફરી એકવાર દેખા દીધી છે. આ વખતે દીપડો કોઈ રહેણાંક મકાનમાં નહીં પરંતુ વાહન ચાલક પર હુમલો કરતો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના પારડીના સરોધી ગામનો આ બનાવ છે જ્યાં કાકા ભત્રીજી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો. વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરત સિવાઠેર જોડાયા છે. ભરત, હવે દીપડાઓ વાહન ચાલકો પર હુમલા કરતા થઈ ગયા છે. વન વિભાગ હવે શું કહી રહ્યું છે? વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે દીપડા દેખાવાની. બિલકુલ પંકજ, જે રીતના રાજ્યભરની અંદર દીપડાની દહેશત વર્તાઈ રહી છે, વલસાડ જિલ્લો પણ બાકાત નથી. ગઈ વાત કરીએ તો વલસાડના પારડી તાલુકાના પરિયા ગામના જે મનોજભાઈ પટેલ કરી છે એ તેમને ભત્રીજી સાથે બાઇક પર જઈ રહ્યા હતા. સરોદી નજીક પહોંચતા જ અચાનક જ દીપડાએ બાઇક પર હુમલો કર્યો હતો. આ દરમિયાન છે બંને કાકા ભત્રીજીને ઈજા થઈ હતી. બંને નીચે પટકાયા હતા. જોકે તેઓને સામાન્ય ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. પરંતુ ગામની આજુબાજુ દીપડાની હવે હાજરીને કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને દીપડાને ઝડપવા પાંજરું ગોઠવ્યું હતું. પરંતુ 2 દિવસથી વન વિભાગના પ્રયાસો બાદ પણ હજુ સુધી દીપડો ઝડપાયો નથી. આથી લોકોમાં દહેશત છે. આ રીતે વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટનાઓ બને છે. જોકે અત્યાર સુધી મોટે ભાગે છે દીપડાઓ કોઈ માણસ પર હુમલા કરવાના બનાવો ઓછા બને છે. પરંતુ આ વખતે જે રીતના પારડીના સરોદી નજીક જે રીતના આ રીતના દીપડાની હુમલાની ઘટના બની છે તેને લઈને લોકોમાં દહેશત છે અને વન વિભાગ પણ હવે દોડતું થયું છે અને દીપડાને ઝડપવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પંકજ. જી ભરત, આભાર માહિતી આપવા માટે.
વાત હવે દાહોદની. દાહોદમાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો. અહીંયા વ્રજધામ સોસાયટીમાં આખલા બાખડ્યા અને આખલાની લડાઈથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આ તસવીરો જુઓ. પશુઓ બાખડતા એક વાહનને પણ અહીંયા નુકસાન થયું હતું. દાહોદમાં રખડતા પશુઓનો આતંક વારંવાર જોવા મળે છે. ક્યારેક આખલાઓ ભાજે છે તો ક્યારેક આખલાઓ રસ્તા ઉપર દોડવા લાગે છે, ત્યારે વાહન ચાલકોને પણ નુકસાન થાય છે અને જે પાર્કિંગમાં વાહનો મૂકેલા હોય છે તેને પણ નુકસાન થાય છે. પાટણમાં 4 થી વધુ દુકાનોમાં આગ લાગી. ઘીવટા વિસ્તારમાં બન્યો હતો બનાવ. ફૂટવેરની દુકાનમાં આગ લાગી ગઈ. આગ બાજુની દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી. ફાયરની 2 ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ છે. કોઈ જાનહાનિ થઈ નથી. નવસારીમાં સ્ટંટબાજોની કરતૂતનો વિડીયો વાયરલ થયો. 7-11 પેટ્રોલ પાછળ નબીરાઓના સ્ટંટ. મેદાનમાં કારથી સ્ટંટ કર્યા હતા. નબીરાઓના સ્ટંટથી ધૂળની ડમરી પણ ઉડી હતી. નબીરાઓના સ્ટંટનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. મેદાનમાં કારથી સ્ટંટ કરતા જોવા મળ્યા આ નબીરા. તસવીરોમાં જોઈ શકાય છે કે આ પ્રકારના સ્ટંટ કરી અને રોલો પાડવા જઈ રહ્યા છે આ નબીરાઓ. સ્ટંટબાજોની કરતૂત વિડીયોમાં કેદ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. રાત્રે 8 વાગે તેઓ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ અચાનક તેમનો રૂટ બદલતા પોલીસ રિવરફ્રન્ટના રસ્તા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પીએમ મોદી 20 ગાડીઓના કાફલા સાથે રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો જોવા માટે પહોંચ્યા. અડધો કલાક ફ્લાવર શો નિહાળ્યા બાદ દિલ્હી જવા એરપોર્ટ રવાના થયા. મહત્વનું છે કે ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. બનાસકાંઠાના પઠામડા ગામે ઠાકોર સમાજનો મોટો નિર્ણય. દારૂબંધીને લઈ ગ્રામજનોએ સામૂહિક નિયમો બનાવ્યા. દારૂ વેચનાર, પીનાર અને દેખનારને દંડ કરાશે. દારૂ વેચનારને 5 બોરી બાજરીનો દંડ, દારૂ પીને ધમાલ કરનારને 2 બોરી બાજરીનો દંડ, જ્યારે દારૂ અંગે માહિતી છતાં મૌન રહેનારને 1 બોરીનો દંડ થશે. યુવાનો દારૂના રવાડે ચડતા આગેવાનોએ આ નિર્ણય કર્યો છે. થરાદમાં દેશી દારૂનું દૂષણ વધી ગયું છે. ગ્રામજનોએ જાગૃત બની દારૂબંધીનો નિર્ણય કર્યો છે. લે દારૂ વેચે એને 5 બોરી ધર્મા દો, અને લે પૈને ગાળા કોઈને કાઢે એમનો પણ 2 બોરી ધર્મા દો, અને કોઈ વગર વેતનો માથાકૂટ કરે એને પણ બોરી ધર્મા દો, અને જેને ખબર છે એને ના કે એને પણ બોરી ધર્મા દો નોખવાનો નિર્ણય લીધો. અને ત્યાં છતાં ના માને તો એના ઘરે અમારે ગામ લોકોને કોઈને જાવું નહીં, આમંત્રણ આલવું નહીં, એમને લાભવા નહીં. આવો અમે નિર્ણય લીધો છે. ગામની અંદર દારૂની બધી થોડી વધારે મેટર વધી ગઈ હતી. કોઈ દારૂ ઉકાળતા હતા, કોઈ પીતા હતા, કોઈ છોકરા પીતા હતા. એથી બરબાદ થવાના કારણે અમે આ ગામના બધા ભેળા ઠાકોર સમાજના ભેળા થઈને આગેવાનો અને આ દારૂનો એવો નિર્ણય લીધો છે કે કોઈ દારૂ વેચે એને 5 બોરી ધર્માડો નાખો. દારૂ પીને કોઈ ગામની અંદર ફરતો હોય, કોઈને ગાળી બોલે, કોઈ એવી હાલતમાં દેખાય એને 2 બોરી ધર્માડો નાખો. ત્રીજા નંબરમાં ગામની અંદર કોઈ દારૂ વેચતો હોય ને કોઈ ન કહે એને પણ 2 બોરી ધર્માડો નાખો. કે ધારો કે કોઈ દારૂ વેચતો નહીં, ન છુપાઈને રાખે, છતાં એની જે પાછળ ખબર પડે કે ભાઈને ખબર હતી ન કીધું તો એને 2 બોરી ધર્માડો નાખો. ચોથા નંબરમાં કે કોઈ દારૂ પી અને વગર વેતનું કોઈને કોઈ ગાળ ન બોલવી, કોઈ કેવું ને કોઈનો ઈર્ખો ન કરવો, એવું કોઈ કરે અને કોઈને છેડતી કરે એને 1 બોરી ધર્માડો. આવો અમે ઠાકોર સમાજના બધા આગેવાનો ભેળા થઈ અને અમે આવો નિર્ણય લીધો.